નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા. સમાચારોની કરીએ શરૂઆત. દીવ જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે. દીવના તમામ બીચ શનિ રવિ બંધ રહેશે. શનિ રવિ પ્રવાસીઓ માટે બીચ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેને જોતા બીચ બંધ રહેશે. નાગવા, જલધર, ઘોઘલા બીચને બંધ કરવામાં આવ્યો છે શનિ રવિના દિવસમાં, કારણ કે વીકેન્ડના દિવસે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે અને સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું, તેને જોતા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. દીવમાં કોરોના સામે તકેદારી વધારી દેવામાં આવી છે. મુંબઈ, ગુજરાતના પ્રવાસીઓ માટે આ નિર્ણય છે. બહારના પ્રવાસીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. તો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રશાસન તરફથી. શનિ રવિ માટે જે બીચ છે તેને બંધ રાખવામાં આવશે. વધુ માહિતી આપશે સંવાદદાતા દિનેશ. દિનેશ, જણાવશો કે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રશાસન તરફથી, જે તકેદારી વધારી દેવામાં આવી છે, તેને લઈને શું કેવી અસર જોવા મળી રહી છે, શું બધું વિગતો છે? બિલકુલ વિધાતા, ખાસ કરીને જણાવી દઉં કે સમગ્ર દેશની અંદર હાલ જે કોરોના છે તેમને ફરી એક વખત ભરોડો લીધો છે અને તેમને લઈને સંઘ પ્રદેશ દીવની અંદર તે પ્રમાણે શનિ રવિની જો વાત કરવામાં આવે તો શનિ રવિના દિવસોમાં ખાસ કરીને ટુરિસ્ટો સુધી ભરસક રહેતા હોય છે તમામ બીચો. હાલ ઉનાળાની સિઝન ચાલુ છે ત્યારે લોકો છે તે દરિયામાં નાહવા માટે પણ વધુ પડતા આકર્ષતા હોય છે અને તેમને ધ્યાનમાં લઈ અને સંઘ પ્રદેશ દીવ પ્રશાસન દ્વારા જે પ્રમાણે કહી શકાય કે શનિ રવિના દિવસોમાં ખાસ કરીને જે દીવના તમામ ત્રણેય બીચો છે તેમના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ટુરિસ્ટોને કોઈ પણ ટુરિસ્ટોને અંદર પ્રવેશ દેવામાં નહીં આવે. અને બીજી તરફ જોવા જઈએ તો મુંબઈ અને મહારાષ્ટ્ર તેમજ ગુજરાત તરફથી જે કોઈ પણ યાત્રિકો આવે છે સોમનાથ દીવની અંદર, તો ત્યાં તમામ ટુરિસ્ટો છે તેઓને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. દિનેશ, ક્વોરન્ટાઇન કરવામાં આવશે, આ સાથે સાથે બીચ પણ બંધ રહેશે. પરંતુ બીજી તરફ જો જોવા જઈએ તો બસ સેવા જે છે શરૂ કરવામાં આવી છે ગીર સોમનાથ માટે. ખાસ પ્રવાસન જે છે, પ્રવાસનને વેગ મળી રહે તે માટે બસ મૂકવામાં આવી છે. અને બીજી તરફ આવો નિર્ણય તો પ્રવાસીઓ પણ અવઢવમાં છે કે આખરે કરવું તો શું કરવું, કારણ કે જો ત્યાં પહોંચશે તો ક્વોરન્ટાઇન કરવામાં આવશે અને બીજી તરફ જે બસ સેવા છે તે પણ પ્રવાસીઓ માટે શરૂ કરાઈ છે. જી બિલકુલ વિધાતા, ખાસ કરીને જોઈએ તો આજે પ્રથમ દિવસે હજુ એક ટ્રીપ જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા દીવ ખાતે મોકલવામાં આવી છે અને ત્યારબાદ જ જે કહી શકાય કે અચાનક દીવ પ્રશાસન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમને લઈને ટુરિસ્ટો છે ક્યાંક ને ક્યાંક અવઢવમાં મુકાયા છે કે હવે પછી શું કરવું. અને જો માની લ્યો કે કોઈ આઉટ ઓફ સ્ટેટના ટુરિસ્ટો હોય અને દીવની અંદર પ્રવેશ કર્યો હોય તો તેઓને ક્વોરન્ટાઇન થવું પડશે અથવા તો પરત ફરવું પડશે. કહી શકાય કે જે પ્રમાણે કોરોના મહામારી છે તેમને લઈને આ નિર્ણય છે તે પ્રશાસનનો યોગ્ય ગણી શકાય, પરંતુ ટુરિસ્ટો માટે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે. જી, આભાર તમામ માહિતી બદલ. પોરબંદરમાં કોરોના સામે તકેદારી વધારવામાં આવી છે. પોરબંદર કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. ફરવાલાયક સ્થળોમાં રાત્રિ સમયે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે. બાગ બગીચા, ચોપાટી માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો 17મી મે સુધી જાહેરનામું અમલી રહેશે. તો એક પછી એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને સંક્રમિતોની સંખ્યા જે વધી રહી છે તેને જોતા તકેદારી તમામ રીતે વધારી દેવામાં આવી છે. તો સરસંઘ ચાલક હાલમાં જે સંબોધન કરી રહ્યા છે તેને સાંભળી લઈએ. Cases are being reported, but to a great extent the nation has shown its innate strength, its power, its adaptability, its concern. तो इसलिए भारत के लोग इस ट्राइंग पीरियड में, इस हार्डशिप में स्वावलंबी बनकर रहने का प्रयत्न किया. तो इसलिए पीपीई वेंटिलेटर्स को बनाने में हम कामयाब रहे. दवा बनाई, केवल अपने देश के लिए नहीं, दूसरे देशों के लिए भी देने लायक हमने बनाया. और बहुत लोगों का कष्ट हुआ, खास करके
डॉक्टर्स, नर्सेस, पैरामेडिक्स, सिक्योरिटी पर्सनल, पुलिस, सफाई कर्मचारी, sanitation workers, people who are responsible for reaching the daily needs goods even to the remote areas, रेलवे ट्रांसपोर्ट, ट्रक ट्रांसपोर्ट, ये सब लोगों ने इस दौरान अन्य देशों के यदि हम देखेंगे तो भारत जैसे देश में इसका जो उन्होंने किया, इसको एक प्रेरणा के नाते हमें हमेशा के लिए लेना पड़ेगा। आई एम श्योर, आई एम कॉन्फिडेंट द फ्यूचर जनरेशंस विल टेक दिस पीरियड एज वन ऑफ द इंस्पायरिंग पीरियड टू शो, टू प्रूव दैट दिस नेशन कैन स्टैंड एनी हार्डशिप, एनी मिजरी एंड कम आउट विक्टोरियसली। दैट इज व्हाई दिस पीरियड हैज टू बी डॉक्यूमेंटेड इन सच वे. It is not one organization. It is not any one government or its decision. It is not one person or some campaign or movement. Throughout the length and breadth of this country, this has happened. That's why the Akhil Bharatiya Pratinithi Sabha found it necessary to put it on record that this nation has exemplarily showed this grit and innate strength. तो इसलिए मैं इसके लंबा नहीं करूँगा, इतना ही है। यह अभी जो महामारी के संकट है अभी भी है, इसलिए समय समय पर शासन से, प्रशासन से आने वाली सूचनाओं के पालन करने की आवश्यकता भी उतना ही है। इसलिए हमने भी इस प्रतिनिधि सभा में केवल 1/3 से कम लोगों को यहाँ हमने बुलाया है। 2/3 से अधिक लोग अपने अपने जगह पर ऑनलाइन। તો આરએસએસમાં નવા સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે જેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા અને મહામારીને લઈને પણ તેમણે ખાસ વાત જણાવી છે। રસીકરણ જાગૃતિમાં નિયમ ભૂલાઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં જાગૃતિમાં જ નિયમ ભૂલાયા। ભાજપ કાર્યકરો માસ્ક વગર દેખાયા। તો માસ્ક વગર ફરી રહ્યા છે। રસીકરણ કેન્દ્ર પર પહોંચ્યા હતા નેતાઓ। શીખ આપતા નેતાએ પોતે પણ માસ્ક જ ન પહેર્યું। નેતાજીએ ખેસ પહેરી પણ માસ્ક ન પહેર્યું। તો વારંવાર આ પ્રકારની તસવીરો, દ્રશ્યો સામે આવતા રહે છે, જ્યાં નેતાઓ પોતે જ ભાન ભૂલી ગયા છે કે કોરોના હજુ છે અને કોરોના સામેની જે લડત છે તે મજબૂત રીતે હજી પણ લડવાની જરૂર છે અને તેવામાં આવી બેદરકારી કેવી રીતે સાંખી શકાય? માહિતી આપશે સંવાદદાતા રાજુદાન। રાજુદાન, હજુ પણ નેતાઓ જે છે તેઓ કોરોનાના નિયમો ભૂલી રહ્યા છે, કોરોનાને ભૂલી ગયા છે અને હવે વધુ એક તસવીર સામે આવી રહી છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે। શું કહી રહ્યા છે નેતાજી? શા કારણે તેમણે માસ્ક પહેરવાનું ભૂલાઈ ગયું? જી બિલકુલ વિધાતા, તકેદારી મહત્વની ગણાય છે। જ્યારે કોરોનાએ ફરી માથું ઉચક્યું છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રોડ ઉપર ને ત્યાં આ રસીકરણના કાર્યક્રમમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। ખેસ મહત્વનો નથી પણ માસ્ક મહત્વનું છે। સરકારે પણ પોતાના કાર્યક્રમો સ્થગિત કર્યા છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો ઘણું કહી જાય છે। તકેદારીની જરૂર છે, કારણ કે જો આ પ્રકારે આપણે આનો માસ્કનો અનાદર કરીશું તો કઈ રીતે કોરોનાને પગીશું? અને કહી શકાય કે આ પ્રકારના દ્રશ્યો જોરાવનગરમાં જે સર્જાયા છે તે જોઈ અને ચર્ચા ચાલી રહી છે। આ બાબતે લઈને તેમણે પોતે કંઈ જણાવ્યું છે? જી હાલ તો કોઈ આ અંગે સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો છે પણ કોઈ કશું કહેવા તૈયાર નથી। પણ પોતે સરકાર જે કહી રહી છે, જે સરકારની યોજના છે તેમાં પણ તકેદારી રાખવાનું કહેવામાં આવી રહ્યું છે। હાલ એમના મેળાવડા પણ બંધ થયા છે, રસીકરણ જરૂરી છે, ત્યારે આ પ્રકારની જે બેદરકારી છે તે સામે આવી છે। જી જી રાજુદાન, આભાર માહિતી બદલ। તો વડોદરામાં કોરોનાથી ભાજપ નેતાનું નિધન થયું છે। પૂર્વ કોર્પોરેટર શકુંતલા શિંદેનું નિધન થયું છે। ગત ટર્મમાં વોર્ડ નંબર 18માં તેઓ કોર્પોરેટર હતા। તો ગોત્રી કોવિડ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમના નિધનના સમાચાર મળ્યા છે। તો કોરોના કેટલો જીવલેણ છે વધુ એકવાર સાબિત થયું છે, છતાં પણ લોકો આ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે। પરંતુ આ દુઃખદ સમાચાર ચોક્કસથી કહી શકાય। વડોદરામાં કોરોનાથી ભાજપના નેતાનું નિધન થયું છે। પૂર્વ કોર્પોરેટર શકુંતલા શિંદેનું નિધન થયું છે। તો વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના નિધનના સમાચાર। ગત ટર્મમાં વોર્ડ નંબર 18ના તેઓ કોર્પોરેટર હતા। ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની તેઓ સારવાર લઈ રહ્યા હતા
અને સારવાર દરમિયાન તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે. તો ગત ટર્મમાં વોર્ડ નંબર 18ના કોર્પોરેટર જેમનું કોરોનાથી નિધન થયું છે. કોવિડ હોસ્પિટલમાં દર્દીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જામનગરની જીજી હોસ્પિટલની આ ઘટના છે. બીજા માળથી દર્દી યુવકે પડતું મૂક્યું. પોરબંદરનો રહેવાસી છે આ યુવક. આપઘાતના પ્રયાસ બાદ દોડધામ મચી ગઈ. ન્યૂઝ 18 ગુજરાતીની સૌને અપીલ છે કે આપઘાત એ કોઈ ઉકેલ નથી. જીવન અમૂલ્ય છે. નિયમો પાળી કોરોનાને હરાવવો છે. તો કોરોના જીવલેણ જરૂર છે, પરંતુ જો સાવધાની વર્તવામાં આવે, મક્કમ મનોબળ રાખીને સારવાર જે છે તે લેવામાં આવે તો ચોક્કસથી કોરોનાને માત આપી શકાય છે, હરાવી શકાય છે. ને એવા તો ઘણા કિસ્સાઓ છે, ઘણી એવી ઘટનાઓ છે કે ઘણા દર્દીઓ પણ એવા છે કે અન્ય સમસ્યાઓ હોવા છતાં કોરોનાને તેઓ માત આપે છે. તો આપને અપીલ છે કે આપઘાત એ કોઈ ઉકેલ નથી. જીવન અમૂલ્ય છે. કોરોનાને અટકાવવા સુરત મનપા સજ્જ છે. મનપા કમિશનરે લોકોને અપીલ કરી છે, માસ્ક વગર બીજો કોઈ વિકલ્પ નહીં. દરેક ઝોનમાં 25 રિક્ષાઓ પ્રચાર કરશે. કોરોના નિયમો અંગે રિક્ષા પ્રચાર કરાશે. રસી અંગે લોકો જાગૃત થાય તે માટે ખાસ લોક જાગૃતિ પણ કરાવવામાં આવશે. નવા સ્ટ્રેનમાં કોરોનાના જે લક્ષણો દેખાઈ રહ્યા છે, તાવ, શરીર દુખવું, પેટમાં દુખવું, જે લક્ષણો છે ત્યારે આળસ આવી, તે પણ કોરોનાનું નવું લક્ષણ છે. જે કર્મચારીઓ અધિકારીઓ છે એમને કડક સૂચના આપવામાં આવ્યું છે કે દરેક જગ્યાઓ પર માસ્ક કમ્પ્લાયન્સ, એન્ફોર્સમેન્ટ અને જે લોકો તમામ ધન્વંતરી રથમાં ફોકસ્ડ ટેસ્ટિંગ થાય અને વધારે ટેસ્ટિંગ થઈને ત્યાં જેટલા પણ પોઝિટિવ આવે એ લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી કન્ટેનમેન્ટનું કામગીરી કરી કોઈ પણ રીતે સંક્રમણ આગળ ના વધે એટલા માટે ખૂબ મોટા પાયા ઉપર કામગીરી અત્યારે ચાલી રહ્યું છે. તો ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે ડોક્ટર્સ પણ સૂચન કરી રહ્યા છે. ત્યારે 60 વર્ષથી નાનાને રસી માટે મંજૂરી આપવી જરૂરી છે. મોટી ઉંમરના રસી લેવામાં ઉત્સાહ દાખવતા નથી. સ્વખર્ચે પણ યુવાનોને રસીની મંજૂરી અપાય તેવું પણ તેઓ જણાવી રહ્યા છે. ડોક્ટર વસંત પટેલે સીએમને આ અંગે પત્ર પણ લખ્યો છે અને રજૂઆત કરી છે. ટેસ્ટના સ્થાને રસીની કામગીરી ઝડપી બનાવાય તો ચોક્કસથી કોરોનાની જે આ ગંભીર પરિસ્થિતિ છે તેમાંથી બહાર આવવું શક્ય બનશે. તો ખુદ ડોક્ટર વસંત પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી ડોક્ટર વસંતજી, જે પ્રકારે આપ રજૂઆત કરી છે, સીએમને પત્ર પણ લખ્યો છે, જે ટેસ્ટિંગ છે તે તો થવા જરૂરી છે, પરંતુ સાથે સાથે કોરોનાની રસીનું જે પ્રક્રિયા ચાલી રહી છે, આપ જણાવી રહ્યા છો કે તે ઝડપી બનાવવી જોઈએ. શું હજુ પણ તેમાં ક્યાંય લોકો રસ નથી દાખવી રહ્યા? મોટી ઉંમરના જ્યાં 60 વર્ષથી ઉપરના લોકોને રસી માટે કહેવામાં આવ્યું છે, પરંતુ તેઓ પણ આ અંગે રસ અને ઉત્સાહ નથી દાખવી રહ્યા. તેવા લોકોને પહેલા તો શું અપીલ? ચોક્કસથી વિધાતા, હું ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી સર્વ દર્શક મિત્રોને એક અપીલ કરું છું કે અત્યારે જેનો વેક્સિનેશનનો ટર્ન છે, સિનિયર સિટીઝન અને 45 વર્ષથી મોટી ઉંમરના કોમોર્બિડ કન્ડિશન વાળા, તો મહેરબાની કરીને તમે લોકો પોતાના ટર્નમાં રસી લો એવી એક ડોક્ટર તરીકે અને એક શુભચિંતક તરીકે આપને વિનંતી કરું છું. અને છેલ્લો જ્યારથી આ ટર્ન ચાલુ થયો છે ત્યારથી હું મારી હોસ્પિટલમાંથી પણ ઘણા લોકોને ફોન કરીને સૂચના આપું છું કે તમે વેક્સિન લઈ લો, અને વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે તમારા પોતાના રક્ષણ માટે અને દેશના રક્ષણ માટે. તો પરંતુ જ્યારે સિનિયર સિટીઝનોને સમજાવવાની વાત આવે છે ત્યારે તે લોકો સમજવા તૈયાર હોતા નથી. એમની આર્ગ્યુમેન્ટ એવી હોય છે કે અમે લોકો બહાર જતા નથી ને અમારે બહાર જવાનું નથી, તો અમે શા માટે વેક્સિન લઈએ? ત્યારે આપણે ચોક્કસ સરકારે અને એક ડોક્ટર તરીકે અને કોરોના વોરિયર તરીકે મને એવો વિચાર આવ્યો કે ભાઈ જે બહાર જાય છે ધંધા રોજગાર અર્થે, કમાવા અર્થે અથવા તો અભ્યાસ અર્થે, એ બહાર જવા વાળા બધો યુવા વર્ગ છે જે 18 વર્ષથી 50 વર્ષ સુધીનો છે, અને કમાવા માટે પણ આ લોકોને જ બહાર જવું પડે છે. અથવા નાની દુકાન, કરિયાણાની દુકાન કે શાકની લારી કે ખૂંચા કે પાણીપુરીની લારી કે હોટલ ઉદ્યોગ, આ બધી જગ્યાએ આ એજ ગ્રુપ વાળા લોકો જ કામ કરતા હોય છે. તો શા માટે આ લોકોને સ્વખર્ચે તો સ્વખર્ચે બિલકુલ પણ વેક્સિનેશન ચાલુ કરી દેવું જોઈએ, જેથી કરીને એ લોકો કોરોનાના ટેસ્ટ કરાવવા જશે તો 800 રૂપિયા થશે, એના કરતા એનું વેક્સિનેશન 500 રૂપિયામાં પતી જશે જો એ પોતે કરાવી દેશે તો. અને વેક્સિનેશન જો યુવાનો કરાવશે
અને ઘરે જશે તો એ કોરોના લઈને ઘરે નહીં જાય, બિલકુલ તો ચોક્કસ એમના વડીલો પણ બચશે આમાંથી. જી, ખૂબ જ સુંદર વિચાર છે ડોક્ટર વસંતજી આપનો. આપે જેમ જણાવ્યું કે રસીકરણની પ્રક્રિયા છે તે ઝડપી બનાવવાની સાથે સાથે લોકોએ પણ તેટલો સહયોગ આપવો જરૂરી છે. આપ જેમ યુવાનોની વાતો કરી રહ્યા છો, યુવાનો પણ આ બાબતે સમજે અને વેક્સિનેશન માટે સેન્ટર પર પહોંચે, તેવું સાથે સાથે એક વિચાર એવો પણ છે કે જેટલી પણ પ્રાઇવેટ ઓફિસીસ છે અથવા તો યુવાનો જ્યાં કામ કરી રહ્યા છે ત્યાં પણ આવા કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ છે તે ઊભા કરવા જોઈએ. સાથે સાથે સોસાયટીઓની આગળ અથવા તો એવી કોઈ ખાસ ટીમ બનાવવામાં આવે કે જ્યાં રસીકરણ માટે લોકો પહોંચે, તો આ એક વિચાર પણ કહી શકાય. તો યુવકો જે છે સ્વખર્ચે વેક્સિન લે તે જરૂરી છે. આ સાથે સાથે સૌથી વધારે બાબત જરૂરી એ છે કે વડીલો માટે જે અન્ય જે તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, વેક્સિનેશનની જે પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં પણ વડીલો રસ છે તે નથી દાખવી રહ્યા અને ઉત્સાહ તેમનો નથી બતાવી રહ્યા, પરંતુ ખૂબ જ જરૂરી છે રસી લેવી. અને એટલા માટે જ વારંવાર સૂચનો કરવામાં આવે છે, અપીલ કરવામાં આવી છે કે જ્યાં વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને તમારો જો ટર્ન આવતો હોય તો ચોક્કસથી તેમાં તમે સહભાગી બનો. તો ફરી એકવાર જોડાયા છે ડોક્ટર વસંત પટેલ. ડોક્ટર વસંતજી, જેમ આપનો વિચાર છે ખૂબ જ સુંદર છે, સાથે સાથે મેં જેમ જણાવ્યું કે યુવાનો પણ જે છે આ બાબતને લઈને એટલી જાગૃતિ દાખવે અને જેમ ઓફિસીસ છે અથવા તો સોસાયટીની આસપાસ છે એવી કોઈ ખાસ ટીમ બનાવીને ડોમ ઊભા કરવામાં આવે અને તે માટે વેક્સિનેશનની જે પ્રક્રિયા છે તે આગળ વધે, શું તેવું પણ કંઈક શક્ય છે ખરા? તો ટેકનિકલ પ્રોબ્લેમના કારણે તેમની સાથેનો સંપર્ક છે તે નથી રહ્યો. તો આપને બતાવી દઈએ કે સ્વખર્ચે પણ યુવાનોને રસીની મંજૂરી અપાય તે માટે ખાસ પત્ર લખવામાં આવ્યો છે. ડોક્ટર વસંત પટેલે પોતાની જે રજૂઆત છે તે સીએમને કરી છે અને વેક્સિનેશનની જે પ્રક્રિયા છે વધુ ઝડપી બનાવવામાં આવે તે અંગે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વધીએ. પોલીસ કાર્યવાહીનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદના રામોલમાં કાર્યવાહી હતી. બુટલેગરોના આતંક બાદ પોલીસે કાર્યવાહી કરી છે. પુષ્પ રેસિડેન્સીમાં બુટલેગરનો ત્રાસ થતો. રહેણાંક વિસ્તારમાં બુટલેગરને મેથી પાક ચખાડવામાં આવે. બુટલેગરને કાયદાનું ભાન કરાવાયું અને વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સામે તપાસ પણ શરૂ કરાઈ છે. તો જાહેરમાં સરભરા કરવામાં આવી હતી. અમદાવાદના રામોલની આ ઘટના છે જ્યાં પોલીસની કાર્યવાહીનો વિડીયો વાયરલ થયો છે. તો પોલીસ કાર્યવાહીના વિડીયોને લઈને હાલમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે. રામોલમાં કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી આપશે સંવાદદાતા હરમેશ. હરમેશ, જે વિડીયો વાયરલ થયો છે તે અંગે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. શું વધુ વિગતો આ અંગેની? બિલકુલ વિધાતા, વાત કરવામાં આવે તો રામોલ વિસ્તારનો આ વિડીયો છે કે જ્યાં આગળ એક ફ્લેટ કે જેનું નામ પુષ્પ રેસિડેન્સી છે, ત્યાં આગળ બુટલેગરનો આતંક જોવા મળતો હતો. તે પુષ્પ રેસિડેન્સીમાંથી રામોલ પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને આ બુટલેગર છે તેની ધરપકડ પણ કરી હતી. પરંતુ આ જે બુટલેગર છે તેનો સતત આ જે ધંધો છે તે ચાલુ રાખતો હતો, જેના કારણે તેને સબક શીખવાડવા માટે થઈ અને તે જગ્યા ઉપર પોલીસ તેને લઈ ગઈ હતી. પોલીસ વેન સાથે તેને લઈ ગઈ હતી અને પોલીસ વેનના બોનેટ ઉપર તેને બેસાડવામાં આવ્યો અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો, જેથી કરીને તેનો ખોફ જે છે તે વિસ્તારમાંથી મટી જાય. પરંતુ આ જે કાર્યવાહી છે તે કામગીરી છે તે અયોગ્ય છે, જેના કારણથી અને ઉચ્ચ અધિકારીઓએ જે પોલીસ કર્મચારીઓ આ વિડીયોમાં દેખાય છે તેની સામે ઇન્કવાયરી સોંપી છે. જી હરમેશ, આભાર માહિતી બદલ. તો બીજી તરફ અમદાવાદમાં અન્ય એક વિડીયો વાયરલ થયો છે. જમાલપુરની હોટલ પાસેનો વિડીયો હોવાની ચર્ચા છે. રાત્રિ કર્ફ્યુમાં પણ લોકો બહાર બેઠા હતા. નિયમો તોડનારા પોલીસ ગાડીની રાહ જોતા હતા. પોલીસે પણ ચાલાકી વાપરી અને રસ્તો નીકાળી લીધો. પોલીસ રિક્ષામાં બેસીને સ્થળ પર પહોંચી અને નિયમો તોડનારને સબક શીખવાડ્યો. તો સબક શીખવાડવામાં આવ્યો. પોલીસે રિક્ષામાં પહોંચી હતી, જેના દ્રશ્ય પણ આપ જોઈ રહ્યા છો. આ વિડીયો વાયરલ થયો છે. તો બિંદાસ બનીને લોકો બહાર બેઠા હતા. રાત્રિ કર્ફ્યુનો નિયમ છે. રાત્રે 9 વાગ્યાથી અમદાવાદમાં જે કર્ફ્યુ છે તે લાગુ થઈ જાય છે. તો રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો જે અમલ છે તે કરાવવા માટે પોલીસ જે છે તે પણ અલગ અલગ રીતે કામગીરી કરી રહી છે અને આ કામગીરીનો વિડીયો વાયરલ થયો છે. જે બિંદાસપણે લોકો બહાર બેઠા હતા તે લોકોને સબક શીખવાડવામાં આવ્યો. વડોદરામાં ગેસ લાઇનમાં આગ લાગવાની ઘટના બની છે. ઘીકાંટા રોડના નાગરવાડા વિસ્તારની આ ઘટના છે. ગેસ લાઇનમાં આગથી અફરાતફરી મચી હતી. તો આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. ગેસ લાઇનમાં લીકેજ સર્જાયું હતું અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. આ અંગેની જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી દેવાઈ છે. તો ઘીકાંટા રોડના જ્યાં નાગરવાડા વિસ્તારની આ ઘટના છે.
આ ઘટનાને જોતા આસપાસના લોકોમાં પણ દોડધામ મચી હતી. નર્મદામાં નકલી ડીવાયએસપી બનીને 13 લાખની છેતરપિંડી કરવાના કેસમાં મહિલા પકડાઈ છે. ડેડિયાપાડામાં બેંકના ક્લાર્કના પુત્રને નોકરી આપવાના બહાને એક મહિલાએ 13 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. નેહા ધર્મેશ પટેલ નામની મહિલાએ નકલી ડીવાયએસપી બનીને જંગલ ખાતામાં નોકરી આપવાની લાલચ આપી હતી અને રૂપિયા 13 લાખ ખંખેરી લીધા હતા. જોકે પોલીસ ફરિયાદ બાદ આરોપી નેહાને પકડી લેવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મહિલા પાસેથી વૈભવી કાર, પોલીસનો ડ્રેસ અને પોલીસના નામનું બોર્ડ પણ મળી આવ્યું હતું. આરોપી મહિલા સુરતના બારડોલીના રહેવાસી છે. તો અગાઉ આ આરોપીએ બિલ્ડર સાથે પણ 1 કરોડની છેતરપિંડી કરી હતી. આ કામના જે ફરિયાદી છે એમને પોતે જ છેતરાયા હોવાનો અહેસાસ થતા અમારી પાસે આવેલા કે સાહેબ અમારા ઘરે કોઈ ડીએસપી સાહેબ તપાસમાં આવેલા છે, એટલે એ ડીએસપી છે કે કેમ એની ખાતરી કરવા આપ ખાતરી કરો એવું અમને જણાવતા અમે ફરિયાદીની પૂછપરછ કરી અને જે દરમિયાન અમને ડુપ્લિકેટ ડીએસપીની ઓળખ આપ્યા હોવાનું જાણ થતાં મહિલા પોલીસને સાથે રાખી અને એમને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલ છે. 250 વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ છે. અમદાવાદના દરિયાપુરની સ્કૂલની કરતૂત, જ્યાં વીઆર શાહ શાળા સંકુલી 2 સ્કૂલની ઘટના. 2 સ્કૂલે વિવાદમાં ફોર્મ જ નથી ભર્યા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની ચિંતા વધી છે. અનુપમ નૂતન સ્કૂલ વચ્ચે જ્યાં વિવાદ ચાલી રહ્યો છે અને તે વિવાદનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. સ્કૂલ બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ મામલે હોબાળો મચાવ્યો. શિક્ષણ વિભાગ સ્કૂલની એકબીજાને ખો આપવાથી પરેશાન થયા છે વાલીઓ અને વિદ્યાર્થીઓ, અને આ વિવાદમાં વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થયું છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે આટલું જ. પણ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.